હાલના સમયમાં મોબાઈલ લોકોની જરૂરિયાત બની જતા તેમની સાથે જ હોય છે। કેટલીક વાર ભીડ જેવી જગ્યા ઉપરથી મોબાઈલ ચોરી થવાના બનાવો પણ બનતા હોય છે, તો ક્યાંક કેટલાક મોબાઈલ ધારકો પોતાના મોબાઈલ ભૂલી પણ જતા હોય છે। ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા આવા ગુમ થયેલા મોબાઈલ કે ચોરી થયેલા મોબાઈલને તેના મૂળ માલિક સુધી પરત કરવા માટે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામની શરૂઆત કરાઈ છે, જે અંતર્ગત રાવપુરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલા ગુમ થયેલા 50 મોબાઈલ તેમજ જેપી રોડ પોલીસ હદ મથક વિસ્તારમાંથી ગુમ થયેલા તથા ચોરી થયેલા 6 જેટલા મોબાઈલ તેઓના મૂળ માલિકોને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પરત કરવામાં આવ્યા। આજે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ હેઠળ આપણા રાવપુરા પોલીસ સ્ટેશનમાં 50 જેટલા મોબાઈલ અને 6 જેટલા મોબાઈલ જેપી રોડ પોલીસ સ્ટેશનના કુલ 9 લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન અત્યારે મૂળ માલિકોને પરત આજે કરવામાં આવ્યા। અને આ રાવપુરા પોલીસ સ્ટેશનના એક જ્યુરિસ્ડિક્શન એવું છે કે જ્યાં એસએસજી હોસ્પિટલ છે, નવલખી ગ્રાઉન્ડ છે, જે ઘણા બધા પ્રોગ્રામો ત્યાં થાય છે, મોટા મોટા કાર્યક્રમો, તમામ જો કચેરીઓ આવે છે, જો સરકારી કચેરીઓ, તો બહાર ગામથી ઘણા બધા લોકો આવે છે, જેના અમુક ગીર્દીઓના લીધે એના મોબાઈલ બી ચોરી થતા હોય છે અને સાથોસાથ ભૂલાઈ પણ જતા હોય છે અને પડી પણ જતા હોય, તો એના પૂરી પોલીસ સ્ટેશનના જો ટીમ છે આ સતત જો એ મોનિટરિંગ કરીને એવા મોબાઈલને ટ્રેસ કરીને આજે એના પરત આપવામાં આવેલા છે। આ રીતે જેપી રોડ પોલીસ સ્ટેશનના મોબાઈલો પરત આપવામાં આવે છે, તો લોકો જો મૂળ માલિક લેવા આવ્યા છે એના ચહેરો પર ખુશી જોઈને કહી શકાય કે ખરેખર સેન્સમાં જો તેરા તુજકો અર્પણ છે કે એના મૂળ માલિકોને એના વસ્તુઓ પરત મળી જોઈએ, એના અલગ લાગણી છે જોઈએ। અને આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આ બધાના માધ્યમથી અમે કહેવા પણ માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોન હોય કે વ્હીકલ હોય, કોઈ પણ પ્રકારના વસ્તુ ચોરી થતી હોય, થઈ ગઈ હોય આપના, યા કોઈ ગાયબ થઈ ગયા, ગુમ થઈ ગયા હોય, તો આપ એના ઇમિડિયેટલી अपने पुलिस स्टेशन में आप जान करो, જેના લીધે આપ પોલીસના ચોપડી પર નોંધાઈ જાય, જેથી અગર કોઈ આ બધા ચીજોનો મિસયુઝ થાય તો આપના કોઈ લાયબિલિટી બને નહીં જોઈએ। એના માટે આપ ટોયલેટ નહીં કરો, ઇમિડિયેટલી જાણ કરો। અને ફરીથી સમગ્ર જો ડીસીપી ઝોન 2 શ્રી અભય સોની અને એસીપી શ્રી કાટકડ અને પૂજા તિવારી, રાવપુરા પીઆઈ અને સાગરજી આપણા જેપી રોડ પીઆઈ, તમામ એના તાબાના જેટલી બી ટીમ છે જો ખરેખર ખૂબ સખત મહેનત કરી છે, એના બી બિરદાવવામાં આવેલા છે। આજે અમારા જો કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ છે, જો ટીમને ખરેખર જો એ આ લોકો શોધવામાં પૂરા માસ્ટર માઇન્ડ છે, જો શોધીને પેશન્સ સાથે લઈ આવે છે, એના બી ખૂબ અભિનંદન આપું છું જોઈએ। અને ફરીથી સમગ્ર જો બંને પોલીસના ટીમના અને જેટલા લોકોના મોબાઈલ મળે તમામ લોકોને ખૂબ આ જનરલી અહીંયા બહારથી ખૂબ લોકો આવતા હોય છે અને આ જ લોકો મોબાઈલ તો ચોરી કરીને લઈ ગયા या पड़ी गया तो ना लई गया, तो कंटिन्यूअस जो पुलिस अपने हिसाब से जो टेक्निकल जो सर्वेलेंस हमारी विधिओ है आ मेथड थी एना कंटिन्यूअस वाच राखे बहुत पेशेंस वाला काम है कि જ્યારે મોબાઈલ ઓપરેટ થાય, ચાલુ થાય ત્યારે આ બધા આપણને ઇન્ફોર્મેશન મળે, ત્યારે આપણા શોધે છે અને પછી ત્યાં જઈ જાય, કોઈ ગામડા જાય છે, કોઈ બીજા શહેરોમાં જાય છે, ટીમ જાય છે, ત્યાંથી લઈને આવે છે અને જોવે છે ખરેખર મોબાઈલ એના પાસે કઈ રીતે આવ્યા। અગર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે તો આ પ્રકાર કાર્યવાહી કરતા હોય છે અને ઘણા બધા લોકો સામેથી બી કોન્ટેક્ટ કરતા હોય છે। જો તો આ હિસાબથી જો એના પુરાવાના આધારે અમે લોકો કામ કરતા